આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન મેળવવા બેલ આઇકોન દબાવો. વણા ગામમાં આવેલ શ્રી શાહ MVT હાઈ સેકન્ડરી સ્કૂલમાં 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. શાળાની વિદ્યાર્થીને જ્ઞાન સેતુ પરીક્ષામાં દ્વિતીય નંબરે ઉત્તીર્ણ થવા બદલ અને અન્ય વિદ્યાર્થીઓને પર્યાવરણનું રક્ષણ અને જતન કરવા બદલ ઇનામ અર્પણ કરવામાં આવ્યા. ભારત દેશને આઝાદી 15 ઓગસ્ટ 1947ના દિવસે મળી હતી, પરંતુ ભારત દેશમાં બંધારણનો અમલ 26 જાન્યુઆરી 1948ના દિવસે કરવામાં આવ્યો હતો. ત્યારથી 15 ઓગસ્ટ પ્રજાસત્તાક દિવસ તરીકે અને 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે 26 જાન્યુઆરીનો ભારત દેશનો 75મો ગણતંત્ર દિવસ હોવાથી સમગ્ર ભારત દેશમાં ગણતંત્ર દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે લખતર તાલુકાના વણા ગામમાં આવેલ શ્રી શાહ MVT હાઈ સેકન્ડરી સ્કૂલમાં 75માં ગણતંત્ર દિવસ અંતર્ગત ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વણા ગ્રામ પંચાયત સરપંચ અને લખતર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા પ્રમુખ ધુવરાજસિંહ રાણાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી શાહ MVT હાયર સેકન્ડરી સ્કૂલના પ્રિન્સિપાલ સહિત શિક્ષકગણ, શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે મોટી સંખ્યાની અંદર શાળાના મેદાનની અંદર આ વિદ્યાર્થીઓ અને જે શિક્ષકગણ છે તેમના દ્વારા આ કાર્યક્રમની અંદર હોંશભેર, ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો હતો અને વણા સરપંચ શ્રી ધુવરાજસિંહ રાણા દ્વારા આપવામાં આવેલ વક્તવ્યને તેઓએ ધ્યાનથી સાંભળ્યું હતું. ત્યારે સમગ્ર વિદ્યાર્થીગણ સહિત જે શાળાની ઉપસ્થિતિમાં ભાવ વિભોર બની ગયા હતા. મુઠ્ઠી બંધ કરી અને એવો જયઘોષ કરી કે માણસને ખબર પડે કે વણામાં 75મો ગણતંત્ર દિવસ સરસ રીતે ઉજવાઈ રહ્યો. ભારત માતા કી આભાર. આજરોજ આપણો દેશ એક અમૃત કાળમાં પ્રવેશેલો છે અને આપણે 75મો ગણતંત્ર દિવસ આપણી શાહ MVT હાઈસ્કૂલમાં ઉજવી રહ્યા છીએ. ત્યારે મને અહીંયા ધ્વજવંદન કરવાનો મોકો શાળા સ્ટાફ, આચાર્ય અને મારા ગામ દ્વારા આપવામાં આવ્યો એ બદલ હું બધાનો આભારી છું. સાથે સાથે આપ બધા વિદ્યાર્થીઓને 75માં ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ અને આપનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ થાય અને આપ ખૂબ સારી રીતે આગળ વધો. જેમ કે હમણાં જ આપણે જોયું કે દ્વિતીય સ્થાન તાલુકામાં પ્રાપ્ત કર્યું દીકરીએ, એવી જ રીતે પર્યાવરણને બચાવવા ઘણા બધા છોકરાઓ કામ કરી રહ્યા છે. એમ જ આપણે કંઈક આપણા માટે, આપણી સ્કૂલ માટે, આપણા ઘર માટે, આપણા ગામ માટે અને આપણા તાલુકો, આપણો જિલ્લો અને આપણા રાજ્ય માટે ને આપણા દેશ માટે કામ કરતા રહી એ જ શુભકામના સાથે અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.